Hello, friends. Good morning. Welcome back to our e learning program initiated by Vidyadesh Vidya Sankul under the valuable guidance of Sri G.M. Sutariya sir. I welcome you all at the next lecture of English. ફ્રેન્ડ્સ, આજના આ લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યુનિટ નંબર 5 એન્ડ ધ નેમ ઓફ ધ યુનિટ ઇઝ શુડ વિઝર્ડ હિટ મોમી. Should wizard hit mommy? This is the name of the lesson, and the author of this lesson is John Updike. મિત્રો, આ લેસન જે છે એ જોન અપડાઇક નામના ઓથર દ્વારા લખવામાં આવ્યું છે. આ યુનિટની જો આપણે વાત કરીએ તો આ લેસનમાં ઓથર જે છે એ બે વાત કન્વે કરવા માંગે છે. પહેલી વાત તો એ કે પેરેન્ટ્સ જે હોય છે એ બાળકો માટે જે નિર્ણય લેતા હોય છે, વોટ એવર ડિસિઝન ધ પેરેન્ટ્સ ટેક અબાઉટ ધેર ચિલ્ડ્રન, એ શું કાયમ સાચો જ હોય છે, મતલબ યોગ્ય જ હોય છે? એક આ વાત. અને બીજું કે બીજી એ વાત એ સાબિત કરવા માંગે છે કે બેડ ટાઈમ સ્ટોરી જે હોય છે, તમે લોકોએ પણ સાંભળી હશે નાનપણમાં, જે બાળક રાત્રે સૂતી વખતે સાંભળે છે, એ સ્ટોરીમાંથી જે પણ કોઈ મોરલ નીકળે છે, જે પણ કોઈ એનો મેસેજ હોય છે, એ શું બાળક પર અસર કરે છે? ડઝ ઇટ ઇમ્પેક્ટ ઓન ચાઇલ્ડ્સ માઇન્ડ? તો આવી કંઈક એક કહાની કહેવા માંગે છે. હવે આ વાત, આ મેસેજ એ કન્વે કરવા માંગે છે આ કહાની દ્વારા. હવે જો આ કહાનીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ કહાનીમાં મેઇન કેરેક્ટર છે જેક. જેક જે છે એ ફાધર છે અને જો જે છે એ ડોટર છે. ડોટરનું નામ શું છે? જો, બરાબર, અને ફાધરનું નામ છે જેક. હવે જો જે છે એ 4 year old ડોટર હોય છે. 4 years old, 2 વર્ષની હતી જો ત્યારથી જેક જે છે એ એને કહાની સંભળાવતા આવ્યા છે. અને આ એક જાતની ટ્રેડિશન બની ગઈ છે, એટલે કે પરંપરા બની ગઈ હોય છે દરરોજ જોને સ્ટોરી સંભળાવવાનું. અને એ રીતે જો જે છે એ પોતે સૂવે. હવે થાય છે એવું કે 2 વર્ષ કન્ટિન્યુ પરંપરા ચાલતી હોય છે, એટલે એક સમય એવો પણ આવે છે કે જેકની પાસે પણ સ્ટોરી ખૂટી જાય છે, એટલે કે સ્ટોરી એની પાસે પણ ખાલી થઈ જાય છે. હવે એ કયા પ્રકારની સ્ટોરી સંભળાવતો હોય છે જેક? તો એમાં એક કેરેક્ટર સામાન્ય હોય છે, રોજર. RODGER, રોજર, બરાબર. હવે રોજર સ્ક્વિરલ, રોજર ડોગ, રોજર ચિપમંક, બરાબર, એવા અલગ અલગ કેરેક્ટર એ ગોતી લાવે છે, પણ એનું નામ, મેઇન કેરેક્ટર તો હોય છે એનું નામ રોજર રાખે છે, બરાબર. અને એની સાથે એ અલગ અલગ પેટ્સ હોય છે અથવા તો અલગ અલગ એનિમલ્સ હોય છે, એની કહાની સંભળાવે છે. હવે દર વખતે એ રોજર નામના એનિમલને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય, એટલે એ જાય છે એક વાઇઝ આઉલ હોય છે એની પાસે. એ વાઇઝ આઉલ એને હંમેશા એક વિઝર્ડ પાસે જવાની સલાહ આપે છે કે તારે આ પ્રોબ્લેમ છે, તું વિઝર્ડ પાસે જા અને એ તારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. હવે ઓલો જે વિઝર્ડ હોય છે એક એવી વ્યક્તિ હોય છે કે જે જાદુ ટોના કરે, મેજિક સ્પેલ કરે, બરાબર છે, અને એ રીતે એનો પ્રોબ્લેમ દૂર કરી દે. ત્યારબાદ એ રોજર પાસે પૈસા માંગે. હવે એ એટલા પૈસા માંગે હંમેશા કે જેટલા રોજરની પાસે પૂરતા ન હોય. રોજરની પાસે કાયમ પૈસા ખૂટતા જ હોય. પણ આની માટેનું સોલ્યુશન પણ એ વિઝર્ડ જ બતાવે કે તું આ જગ્યાએ જા, ત્યાં તને પૈસા મળી રહેશે અને એ લાવીને તું મને આપી દે. અને આ રીતે સ્ટોરીનો હેપી એન્ડ આવતો. હવે આ રીતે એ કહાની સંભળાવતા એક દિવસ એવો આવે છે કે એના દિમાગમાંથી પણ કહાની ખૂટી જાય છે. ત્યારે એક દિવસ જો એને કહે છે કે ચાલો આજે મને કહાની સંભળાવો. ત્યારે જેક કહે છે કે આજે કઈ કહાની સંભળાવું હું તને? ત્યારે એ જ દિવસે જોએ સાંભળેલી હોય છે એની સ્કૂલમાં એક સ્કંક વિશેની. સ્કંક, હવે સ્કંક જે છે એ એવું પ્રાણી છે, એક નોળિયા ટાઈપનું પ્રાણી, વિઝલ ટાઈપનું, કે જેને દુશ્મનો એનો કોઈ મારવા આવે ને તો એ બેડ સ્મેલ કરવા માંડે છે, એટલે કે એનો દુશ્મન ભાગી જાય, એવા પ્રકારનું આ પ્રાણી છે. તો જો કહે છે કે તમે મને આજે સ્કંક વિશે કહાની સંભળાવો.
તો જેક કહે છે કે ઓકે ચાલો. હવે સામાન્ય રીતે સ્કંકનું નામ શું રાખે છે? રોજર સ્કંક. બરાબર. હવે રોજર સ્કંક જે છે એ હંમેશા બેડ સ્મેલ કરે છે, એટલે કે એના શરીરમાંથી હંમેશા ખરાબ બદબુ આવે છે. એના કારણે એની સાથે કોઈ મિત્રો કે કોઈ રમતા નથી. આ કારણે એ ખૂબ જ દુઃખી અનુભવે છે પોતાને. અને એક દિવસ અંતે જેક જે સ્ટોરી સંભળાવતો હોય ને, તો વચ્ચે વચ્ચે જો એને તરત યાદ અપાવે છે કે તો પછી એ કોઈ ઓલા આઉલ પાસે નથી જતી, શું આઉલ એને વિઝર્ડ પાસે જવાનું નથી કહેતો? એવા પ્રકારના પ્રશ્નો કરે છે. અને આમાં કહાનીમાં વચ્ચે વચ્ચે જે પ્રશ્નો કરે છે ને, એ પણ જેકને ઘણી ઘણી વખત વિચારતા કરી મૂકે છે. તો એવી જ રીતે જો એને કહે છે કે હા તો હવે એ નહીં જાય આઉલ પાસે, એટલે જેક કહે છે કે હા, એ હંમેશની મુજબ રોજર સ્કંક જે છે આઉલ પાસે ગયો અને ત્યાં જઈને પોતાનો પ્રોબ્લેમ કહે છે કે ભાઈ મારા શરીરમાંથી બદબુ આવે છે, એટલે મારી સાથે કોઈ રમતું નથી, કોઈ બોલતું નથી. એટલે આઉલ એને હંમેશની માફક વિઝર્ડ પાસે મોકલી દે છે. હવે વિઝર્ડ જે હોય છે એ દરવાજો ખોલે છે ત્યારે એને ખૂબ જ ખરાબ બદબુ આવવા લાગે છે. એટલે એ એમ કહે છે કે તું આટલું બધું કેમ ગંધા છો? તો આ સ્કંક જે હોય છે એમ કહે છે કે ભાઈ એ જ મારો પ્રોબ્લેમ છે, મારા શરીરમાંથી બદબુ આવે છે, તમે એ હટાવી દો, એ દૂર કરી દો. તો આ જે વિઝર્ડ જે છે એ કહે છે કે ઓકે કાંઈ વાંધો નહીં, એ તો તરત વહી જશે. બોલ તારે તારા શરીરમાંથી શેની ખુશ્બુ આવે, શેની સુગંધ આવે એવું તું ઈચ્છે છો? તો રોજર સ્કંક કહે છે કે ભાઈ મારા શરીરમાંથી એક રોઝ પેટલ્સ હોય એવી કંઈક મારા શરીરમાંથી સેન્ટ જેવી એવી ખુશ્બુ આવે એવું કરો. એટલે વિઝર્ડ જે છે એ એની જાદુઈ લાકડીથી એના શરીરમાં બદબૂમાંથી ખુશ્બુ લાવી દે છે. હવે થાય છે એવું કે આ જે રોજર સ્કંક જે છે એ ખૂબ જ આનંદમાં આવી જાય છે અને એ રીતે એ પોતે ઘરે જાય છે. હવે ઘરે જાય છે એટલે રોજર સ્કંકની મધર જે હોય છે એને ખબર પડે છે કે આ જે સ્કંક જે છે રોજર સ્કંક એ તો કાયમ બદબુ એના શરીરમાંથી આવતી હોય, તો આજે એના શરીરમાંથી આ સ્મેલ કેમ આવવા માંડી? એટલે એને પૂછે છે કે ભાઈ શું થયું? તો રોજર સ્કંક શું કહે છે કે ભાઈ આવી રીતના આમ એક વિઝર્ડ હતું, એની પાસે હું ગયો અને એણે મારા શરીરમાં ખુશ્બુ લાવી દીધી. એટલે એના મધર જે છે એ એંગ્રી એટલે કે એક ગુસ્સામાં આવી જાય છે આની ઉપર, વિઝર્ડ ઉપર. એ એમ વિચારે છે કે ભાઈ આને કુદરતી આના શરીરમાંથી દુર્ગંધ જ આવે છે તો પછી એ જ આવવી જોઈએ ને, આ વિઝર્ડે શું લેવા એને એના શરીરમાં ખુશ્બુ નાખી? એમ કરીને એ ગુસ્સે થાય છે અને જે અમ્બ્રેલા હોય છે ને, અમ્બ્રેલા લઈને એ તો વિઝર્ડ તરફ ચાલવા લાગે છે. વિઝર્ડની પાસે જઈને તો વિઝર્ડને મારવા લાગે છે અને કહે છે કે ભાઈ તે આના શરીરમાં ખુશ્બુ શા માટે નાખી? એના શરીરમાંથી ભલે દુર્ગંધ આવે એ જ સારું છે, તું શા માટે વચ્ચે પડ્યો? અને એ રીતે એને મારે છે. અને આ રીતે છેલ્લે જો એટલે કે આ જેકની ડોટર, એને કંઈક અન્યાય થયો હોય એવું લાગે છે. એક તો વિઝર્ડે સારો કામ કર્યું, વિઝર્ડ તો આમ તો બ્લેક મેજિક સ્પેલ કરતો હોય, બરાબર છે, ખરાબ કામ કરતો હોય, પણ આ વખતે એણે સારું કામ કર્યું. એણે ઓલાના શરીરમાંથી બદબુ હટાવીને ખુશ્બુ નાખી દીધી, તો એણે સારું કામ કર્યું. એમ છતાં એની મમ્મીએ એને માર્યો, બરાબર. તો હવે શું એવું ન થવું જોઈએ કે આ વિઝર્ડે એની મમ્મીને મારવો જોઈએ? એટલા માટે જ આ કહાનીનું નામ છે શુડ વિઝર્ડ હિટ મમ્મી, કે શું વિઝર્ડે મમ્મીને મારવું જોઈએ? બરાબર. એટલે આવી રીતના આમ કહાનીનો અંત આવી જાય છે. એટલે જેક જે છે એ કહાનીનો અંત લાવે છે. એટલે જો એમ કહે છે કે નહીં, આ અંત તો ખોટો આવ્યો કહેવાય, આ એન્ડ ખોટો છે. તમે કાલે મને એક એવી કહાની સંભળાવજો કે એમાં વિઝર્ડ જે છે એ મમ્મીને મારે. તો આ કહાનીનો અંત આવી રીતના આવે છે. એટલે જો એને સજેશન આપે છે. એટલે જેક કહે છે કે ભાઈ તને ખબર પડે કે મને ખબર પડે? એમ કરીને એમ કહે છે કે ભાઈ તું તો મારો સમય જ બગાડે છો, આ કહાની પૂરી થઈ ગઈ, હવે તું સૂઈ જા. એમ કરીને એ પોતે એની પત્ની પાસે ચાલ્યો જાય છે. પણ જ્યારે એની પત્ની પાસે જાય છે ત્યારે એના મનમાં એક જ વિચાર આવે છે કે આને મેં આ કહાની તો સંભળાવી, પણ આ કહાનીનો મોરલ એવો આવ્યો છે કે ઓલાએ સારું કામ કર્યું છતાં એને માર પડ્યો, તો આની અસર શું જો ઉપર થાય? શું મેં એને સારી એક કહાની મતલબ કે એનો મોરલ, એનો એન્ડ કંઈક શું સારો આવ્યો?
એવી કહાની મેં કીધી. એને એની પત્ની સાથે બોલવાનું પણ મન નથી થતું અને એના મનમાં એક આ જોએ પૂછેલો સવાલ જે છે એનો જ વિચાર આવ્યા કરે છે. જોએ કહ્યું કે ભાઈ વિઝર્ડે સારું કામ કર્યું છતાં એને કેમ માર પડ્યો, આવો અંત આવવો જ ન જોઈએ. એટલે એનો ઇનડાયરેક્ટલી કહેવાનો મતલબ એમ થાય છે કે સારા કામ માટે જો માર પડે તો એ તો ખોટું કહેવાય ને. અને આમાં કહાનીમાં એવો અંત આવે છે. તો આવા સરસ મજાની કંઈક કહાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે. આઈ હોપ યુ વિલ એન્જોય ધીસ સ્ટોરી. ઓકે, જ્હોન અપડાઇકે આ કહાની લખી છે. સો નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધીસ સ્ટોરી. બિફોર યુ રીડ, તમે વાંચો તે પહેલાં, હિયર ઇઝ અ સ્ટોરી અબાઉટ ધ વર્લ્ડ વ્યૂ ઓફ એ લિટલ ચાઇલ્ડ એન્ડ the difficult moral question she raises during the story session with her father. એટલે અહીંયા એક એવી છોકરીની વાત છે કે જે છોકરીને એના પિતાજી કહાની સંભળાવે છે. બરાબર છે. એ એક બાળક જ છે, નાની એવી 4 વર્ષની. એ એના પિતાજી પાસેથી કહાની સાંભળે છે અને કહાની સાંભળતી વખતે એ વચ્ચે જે પ્રશ્ન ઉઠાવે છે એના વિશેની આ કહાની છે. So let us start. In the evenings and for Saturday naps like today's, Jack told his daughter Jo, see this is the name of the daughter Jo, a story out of his head. એક ખાસ કરીને બપોરે કે સાંજે જે સૂવે એને નેપ્સ કહેવાય. બરાબર છે. ઊંઘ લે એને નેપ કહેવાય, નેપ્સ. તો એ સમય દરમિયાન જે જો જે છે એને એના પિતાજી જેક જે છે એ કહાની સંભળાવતા. ધીસ કસ્ટમ began when she was 2, was itself now nearly 2 years old. હવે આ જે કસ્ટમ હતો, કસ્ટમ ધેટ મીન્સ રિવાજ, પરંપરા. આ જે રિવાજ હતો એ હકીકતમાં તેણી જ્યારે 2 વર્ષની હતી ત્યારે શરૂ થઈ ગયેલો. એન્ડ વોઝ ઇટ સેલ્ફ નાવ નિયરલી 2 years. અને હવે એ રિવાજને પણ 2 વર્ષ થઈ ગયા, એટલે કે હવે ટોટલ 4 વર્ષની થઈ ને જો. બરાબર. એન્ડ હિઝ હેડ ફેલ્ટ એમ્પ્ટી. અને હવે તો એના દિમાગમાંથી પણ કહાની ખાલી થવા લાગી હતી. કેમ કે 2 વર્ષથી કન્ટિન્યુ આ જેક જે છે જોને કહાની સંભળાવતો, એટલે વાર્તાઓ પણ હવે એના દિમાગમાંથી ખૂટવા લાગી હતી. Each new story was a slight variation of a basic tale. હવે દરેક જે વાર્તા હતી ને વિદ્યાર્થી મિત્રો, એમાં બેઝિક ટેલ તો એક જ રહેતું કે રોજરને કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ હોય, એ એનો એક બેઝિક કોન્સેપ્ટ હતો. બરાબર. પણ એમાં સ્લાઇટ વેરિએશન લાવી દે કે આજે આ પ્રોબ્લેમ હોય તો કાલે બીજો પ્રોબ્લેમ હોય, પરમદી ત્રીજો પ્રોબ્લેમ હોય. એવા પ્રોબ્લેમમાં એ ફેરફાર વેરિએશન લાવી દે. બાકી મેઇન કેરેક્ટર તો એક જ રહે, અ સ્મોલ ક્રિએચર. બરાબર. મેઇન કેરેક્ટર હોય એક નાનકડું એવું ક્રિએચર અને એનું નામ હોય શું હોય? યુઝ્યુઅલી નેમ્ડ રોજર. અને સામાન્ય રીતે એનું નામ રોજર હોય. જેમ કે રોજર ફિશ. બરાબર. રોજર ફિશ, રોજર સ્ક્વિરલ, રોજર ચિપમુંક, એવા કાંઈક એ નામ હોય. નામ બદલે અને થોડુંક વેરિએશન લાવે, બાકી બેઝિક કોન્સેપ્ટ તો એ જ હોય. હેડ સમ પ્રોબ્લેમ એન્ડ વેન્ટ વિથ ઇટ ટુ ધ વાઇઝ ઓલ્ડ આઉલ. કે ભાઈ રોજર ફિશ હોય તો એને કંઈક પ્રોબ્લેમ હોય, રોજર સ્ક્વિરલ હોય તો એને કંઈક પ્રોબ્લેમ હોય, રોજર ચિપમંક હોય તો એને કંઈક પ્રોબ્લેમ હોય. અને એ પોતે કોની પાસે જાય? આઉલ પાસે જાય. ધ આઉલ ટોલ્ડ હિમ ટુ ગો ટુ ધ વિઝર્ડ. અને આઉલ જે છે એને કોની પાસે જવાનું કે? વિઝર્ડની પાસે. કોની પાસે જવાનું કે વિદ્યાર્થી મિત્રો? વિઝર્ડ પાસે. બરાબર. એન્ડ ધ વિઝર્ડ પરફોર્મ એ મેજિક સ્પેલ ધેટ solve the problem, demanding in payment a number of pennies greater than the number that Roger creature had. હવે આ જે વિઝર્ડ હોય એ કંઈક મેજિક સ્પેલ એની ઉપર કરે, જાદુ કરે અને પછી એનો પ્રોબ્લેમ દૂર કરી દે. પણ એની બદલે એ ડિમાન્ડ શું કરે? નંબર ઓફ પેનીઝ, વધારે રૂપિયા. અને એ રૂપિયા એટલા હોય કે જે રોજર પાસે હોય ને એનાથી પાછા એ વધારે હોય. બરાબર. એ ડિમાન્ડ કરે. બટ ઇન ધ સેમ બ્રીથ ડાયરેક્ટિંગ ધ એનિમલ ટુ અ પ્લેસ વેર ધ એક્સ્ટ્રા પેનીઝ કુડ બી ફાઉન્ડ.
પણ પાછું હારવાર એ પણ ડાયરેક્શન આપે. ડાયરેક્ટ મીન્સ માર્ગદર્શન આપે, એને જણાવે કે તું આ જગ્યાએ જા, ત્યાં તને પૈસા મળી રહેશે, એટલે એ તું લઈ આવ અને એ પછી મને આપી દે. તો આવી રીતે એ જ એને સોલ્યુશન પણ કહે. Then Roger was so happy he played many games with other creatures. અને પછી જે રોજર જે છે એ ખૂબ જ ખુશ થઈ જાય અને મિત્રો સાથે બધી એની બીજા જે ક્રીચર્સ હોય ને એ એના મિત્રો કહેવાય, બરાબર ને, એની સાથે રમતો રમે. એન્ડ went home to his mother just in time to hear the train whistle that brought his daddy home from Boston. અને પછી એ સમયસર પોતે પાછો ઘરે પણ વયો જાય અને સમયસર વયો જાય કે જ્યારે ટ્રેન આવતી હોય અને એમાં એના પિતાજી બોસ્ટનથી આવતા હોય અને પછી બધા જ ભેગા મળીને ખૂબ જ આનંદ કરે. આવી કાંઈ કે જેક કહાની કહે. પછી શું થાય? જેક then what happens? પછી શું કરે જેક? તો કે Jack described their supper and the story was over. પછી જેક શું કરે? ડિસ્ક્રાઇબ કરે એનું સપર મીન્સ રાત્રિનું ભોજન, જે ડિનર હોય ને એને આપણે તળપદા શબ્દોમાં એને સ્લેંગ લેંગ્વેજ આપણે વાળું કહીએ, વાળું. આજે પણ ગામડામાં ઘણા લોકો રાત્રિનું જે જમવાનું હોય ને એને વાળું તરીકે એ લોકો એડ્રેસ કરે. આપણે એમ કહીએ કે મને ડિનર આપી દો, એમ ન કહીએ. આપણે એમ કહીએ કે મને જમવાનું આપો, તો એ લોકો એમ પણ કહે કે મને વાળું આપો, રાત્રિનું, બરાબર, જમવાનું. તો એના એ સપરનું વર્ણન કરે જેક અને પછી સ્ટોરી પૂરી થઈ જાય. એટલે આપણે એમ કહીએ ને આપણી ભાષામાં કે ખાધું પીધું ને રાજ કર્યું, એ રીતે. વર્કિંગ his way through this scheme was especially fatiguing on Saturday. હવે ખાસ કરીને આ જે સ્કીમ, આ રીતે જે જેક કામ કરતો ને એ શનિવારે ખૂબ જ કંટાળાજનક રહેતું. ખાસ કરીને કેમ કે બીકોઝ જો નેવર ફેલ અસ્લીપ ઇન નેપ્સ એનીમોર. કારણ કે જો જે છે ને એ હકીકતમાં જેક એને સુવડાવવા માટે કહાની કહેતો, પણ જો જે છે એ સૂતી જ નહીં. એન્ડ નોઈંગ ધીસ મેડ ધ રાઇટ સીમ ફ્યુટાઇલ. રાઇટ એટલે એક જાતનું જેને કહેવાય ને સ્કીમ કે પ્લાન, અને આ જે કામ હતું એને ખૂબ જ નિષ્ફળ બનાવી દેતું, બરાબર. કેમ કે જો જે છે એ સૂતી જ નહીં અને જેકને કંટાળાજનક થાકવાડી દે એવું લાગતું. ધ લિટલ ગર્લ નોટ સો લિટલ એનીમોર. લિટલ ગર્લ છે પણ એટલી બધી નાની પણ નથી. જુઓ કે ધ બમ્સ હર ફીટ મેડ અંડર ધ કવર્સ વેર હાફવે ડાઉન ધ બેડ. કારણ કે એ એટલી બધી નાની નથી, કારણ કે હવે એના જે પગ જે છે એ અડધી પથારી, બરાબર ને, અડધો બિસ્તર રોકી લે છે. ધેર બિગ ડબલ બેડ ધેટ they let her be in for naps and when she was sick. હવે આ જે જેકનું જે ડબલ બેડ છે, બરાબર, ડબલ બેડ પર એ સામાન્ય રીતે જોને ક્યારે સુવા દેતો કે સેટરડે નેપ લેવાનું હોય એટલે કે સુવાનું હોય બપોરે ત્યારે, અને જ્યારે જો બીમાર હોય ને ત્યારે એને આ ડબલ બેડનો ઉપયોગ કરવા દેતો. તો હવે જો જે છે ધ લિટલ ગર્લ પણ એટલી બધી લિટલ નથી, કારણ કે હવે એના પગ પણ અડધે સુધી પહોંચી જાય છે. હેડ એટ લાસ્ટ એરેન્જડ હર સેલ્ફ. તો હવે એણે કહાની સાંભળવા માટે, જોએ કહાની સાંભળવા માટે એની જાતને પૂરેપૂરી ગોઠવી દીધી છે. એન્ડ ફ્રોમ ધ વે હર ફેટ ફેસ ડીપ ઇન ધ પિલો શોન ઇન ધ સનલાઇટ શિફ્ટિંગ થ્રુ ધ ડ્રોન શેડ્સ, it didn't seem fantastic. It didn't seem fantastic that some magic would occur and she would take her nap like an infant of 2. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે એણે લિટલ ગર્લે જે છે એટલે કે જોએ એની જાતને શું કરી નાખ્યું હતું? એરેન્જ કરી નાખી હતી, બરાબર છે ને. એણે એની જાતને એરેન્જ કરી નાખી એટલે કહાની સાંભળવા માટે. અને એનો જે ચહેરો હતો ને, એનો જે ફેટ ફેસ,
બરાબર. એટલે નાનકડો એવો પણ આમ ગોળ મટોળ ચહેરો, એને ફેટ ફેસ કહી શકો, જાડો એવો ચહેરો, કે જે ઓશિકા પર હતો અને સનલાઇટના કારણે જે બહારથી આવતો હતો ને સૂર્યપ્રકાશ, એના કારણે એનો જે ચહેરો હતો ને એ ચમકતો હતો. પણ શું હતું કે ઇટ ડીડ નોટ સીમ ફેન્ટાસ્ટિક દેટ સમ મેજિક વુડ અકર. અને એવું કંઈ લાગતું નહોતું કે કંઈક જાદુ થઈ જાય. એન્ડ શી વુડ ટેક હર નેપ લાઇક એન ઇન્ફન્ટ ઓફ 2, કે ભાઈ બહારથી પ્રકાશ આવતો હતો એના કારણે એનો ચહેરો ચમકતો હતો, પણ પાછું એવું દેખાતું નહોતું કે કંઈક જાદુ થઈ જાય અને આ બેન જે છે એ તરત સૂઈ જાય. તો એનો કહેવાનો મતલબ શું થયું કે જેક જે છે એ કહાનીમાંથી છૂટી જાય એમ. પણ એવું કંઈ લાગતું નહોતું, જે જોને તો કાંઈ ઊંઘ આવતી એવું લાગતું નહોતું. હર બ્રધર બોબી વોઝ 2. જુઓ અહીંયા બીજું કેરેક્ટર આવ્યું, આ ત્રીજું કેરેક્ટર આવ્યું, બોબી. બોબી જે છે એ હી ઇઝ ધ બ્રધર, લિટલ બ્રધર ઓફ જો. વોઝ 2, કેટલા વર્ષનો છે? 2, એટલે કે 2 વર્ષનો. એન્ડ ઓલરેડી અસ્લીપ વિથ હિઝ બોટલ. અને 2 વર્ષનું બાળક તો એના હાથમાં દૂધની શીશી કે એમ આપી દઈએ એટલે સૂઈ જાય ને, બરાબર. એ શીશી હાથમાં લઈને, તો એ પણ બોટલ હાથમાં લઈને સૂઈ ગયો હતો. જેક આસ્ક, હુ શેલ ધ સ્ટોરી બી અબાઉટ ટુડે. હવે જેક જે છે એ શું પૂછે છે જોને કે ભાઈ આજની વાત કોના વિશે હશે, એ કે આજની વાર્તા કોના વિશે હશે, એ કે. તો શું કહે છે જો? રોજર. જો squeezed her eyes shut and smiled to be thinking. She was thinking. હવે જોઈએ તો આંખો ચોળતા તરત જ કીધું, આમ કેમ વિચારતી હોય એ રીતે તરત કીધું કે રોજર. કેમ કે એને તો ખબર જ હતી કે 2 વર્ષની આ પ્રેક્ટિસ છે. રોજર નામનું કેરેક્ટર તો મેઇન હોય જ છે, રોજર તો નામ હોય જ તે અંદર. પછી શું બદલાય એ નક્કી નહીં, પણ રોજર તો હોય જ તે. એટલે એના પિતાજી એને કહે છે કે તો આજની આ વાર્તા કોના વિશે છે? તો તરત જ જો બોલે છે કે રોજર. હર આઈસ ઓપન, અને એ આંખ બંધ કરીને કેમ વિચારતી હોય એ રીતે તરત જવાબ આપે છે, અને પછી તરત જ એની આંખો ખોલી નાખે છે. એની આંખો પણ કેવી હતી? એના મમ્મીની જેવી. હર મધર્સ બ્લુ. એના મમ્મીની જેવી જ આંખો એની બ્લુ હોય છે. સ્કંક, શી સેડ ફર્મલી. અને ફર્મલી એટલે દ્રઢતાથી, આમ મક્કમતાથી, પોતે કેમ આમ નિર્ણય કરી લીધો એ રીતે કહે છે કે સ્કંક. કે રોજર તો હોય જ તે, પણ સાથે કયું છે? સ્કંક. અ ન્યૂ એનિમલ, નવું જ પ્રાણી. કે દે મસ્ટ ટોક અબાઉટ સ્કંક્સ એટ નર્સરી સ્કૂલ. હવે આજે જો જે છે એ નર્સરી સ્કૂલે જાય છે, બરાબર ને, એવું અહીંયા સાબિત થાય છે. કારણ કે એણે નર્સરી સ્કૂલની અંદર આના વિશે વાત સાંભળી છે, સ્કંક વિશે. એટલે એ કહે છે જેકને કે રોજર છે પણ સ્કંક વિશે કહો. એટલે એનો મતલબ એમ થયો કે એ લોકોને નર્સરીમાં કંઈક આવી વાર્તા ચલાવેલી છે. હેવિંગ અ ફ્રેશ હીરો મોમેન્ટરીલી સ્ટીડ જેક ટુ ક્રિએટ એન્થુઝિયાઝમ. ઓલ રાઇટ, હી સેડ. હવે હેવિંગ અ ફ્રેશ હીરો, એક જાતનો કેવો આવ્યો? ફ્રેશ હીરો આવ્યો ને. કેમ કે રોજ તો રોજર ફિશ ને રોજર ચિપમંક ને એવા બધા આવતા હોય, કેરેક્ટર બદલાતા હોય, પણ આવતા હોય એકના એક. પણ આ તો સાવ ફ્રેશ, એમ જેને કહેવાય ને પહેલી જ વાર આવ્યું એમ, સ્કંક. એટલે આવો ફ્રેશ હીરો આવ્યો વાર્તાની અંદર, એટલે જેકને પણ થોડોક ઉત્સાહ ચડે છે. અને ઉત્સાહ સાથે શું કહે છે કે ઓલ રાઇટ, ચાલો એ કે આપણે એના વિશે કહીએ. વન્સ અપોન અ ટાઈમ in the deep dark woods there was a tiny little creature by the name of Roger Skunk and he smelled very bad. હવે શું કહે છે? વાર્તા શરૂ કરી જો જેકે કે એક વખત એક ડાર્ક જંગલની અંદર એક નાનકડું એવું ક્રીચર રહેતું હતું, નાનકડું એવું પ્રાણી. અને એનું નામ શું હતું? બાય ધ નેમ ઓફ રોજર સ્કંક. એનું નામ રોજર સ્કંક હતું. એન્ડ હી સ્મેલ્ડ વેરી બેડ. અને એના શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી, એ ખરાબ સ્મેલ કરતું. હવે આ જે સ્કંક નામનું જે પ્રાણી છે ને, નાનકડું એવું નોળિયા જેવું આવે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અને એ હકીકતમાં ખૂબ જ બેડ સ્મેલ કરતું હોય. ખાસ કરીને એના જ્યારે દુશ્મન એને કોઈ મારવા આવે ને, તો એના શરીરમાંથી બદબુ નીકળતી હોય છે. તો આવું કંઈક આ પ્રાણી છે સ્કંક. તો જેક વાર્તા શરૂ કરે છે કે આવું એક પ્રાણી રહેતું હતું, એનું નામ શું હતું? રોજર સ્કંક. અને એ ખૂબ જ બેડલી સ્મેલ કરતું. યસ, જો સેડ. હા, એ કે he smelled so bad that none of the other little woodland creatures would play with him.
હવે એ એટલું બધું બેડ સ્મેલ કરતું કે એના જે વુડલેન્ડની અંદર બીજા કોઈ ક્રિએચર હતા ને એની સાથે રમતા જ નહીં, કારણ કે એટલું એના શરીરમાંથી બદબુ આવતી. જો લુક્ડ એટ હિમ સોલમલી. હવે જોએ જેકની સામે જોઈ ઉદાસીનતાથી, સોલમલી એટલે ઉદાસીનતાથી, કંઈક દુઃખ થયું હોય ને એ રીતે કે અરે અરે આવી પરિસ્થિતિ હતી આ રોજર સ્કંકની. શી હેડન્ટ ફોરસીન ધીસ. ફોરસી એટલે અગાઉથી જોવું, અગાઉથી જાણવું. તો એને તો આવી ખબર જ નહોતી, બરાબર. એણે તો ખાલી એટલું જ કહી દીધું કે રોજ સ્કંક, પણ એને ખબર નહોતી કે એના શરીરમાંથી આવી બદબુ આવશે ને વાર્તામાં આવું બધું આવશે. વેન એવર હી would go out to play, Jack continued with zest. Zest means enthusiasm, ઉત્સાહ. કે જ્યારે જ્યારે આજે સ્કંક જે છે, બરાબર, એ બહાર જતો રમવા માટે, તો શું થતું? રિમેમ્બરિંગ સર્ટેન હ્યુમિલેશન્સ ઓફ હિઝ ઓન ચાઇલ્ડહુડ. હવે જુઓ, અહીંયા જેક જે છે એ કહાની કહે છે પોતાની રીતે, તો અહીંયા એ પાછો એ પણ યાદ રાખે છે, યાદ કરે છે. જો કે સર્ટેન હ્યુમિલેશન્સ ઓફ હિઝ ઓન ચાઇલ્ડહુડ, એટલે આપણે એવું સમજી શકીએ કે જેક જ્યારે નાનો હતો ત્યારે એને પણ બચપનમાં આવા કંઈક હ્યુમિલેશનનો ભોગ બનવું પડ્યું હશે, આવું કંઈક અપમાન એનું પણ થયું હશે. એટલે એ પોતે પોતાના બચપનમાંથી પણ યાદ કરીને કહે છે. શું કહે છે આગળ? કે ઓલ ઓફ ધ અધર ટાઇની એનિમલ્સ વુડ ક્રાય. ક્રાય એટલે બૂમ પાડવી, અહીંયા શાઉટ. કે બીજા બધા જે નાના એનિમલ હતા ને એ બધા શાઉટ કરતા. શું કરે શાઉટ? કેવી રીતે કરે? કે ઓ હિયર કમ્સ રોજર સ્ટિંકી સ્કંક. સ્ટિંકી એટલે ગંધ મારતું, ગંધાતું. કે ઓહો આ આવ્યો એ કે રોજર ગંધાતો એ કે સ્કંક આવ્યો. એન્ડ ધે વુડ રન અવે. રન અવે એટલે ભાગી જવું, અને એ લોકો બધા ભાગી જતા. એન્ડ રોજર સ્કંક વુડ સ્ટેન્ડ ધેર ઓલ અલોન. ઓલ અલોન એટલે એકલો, અને હવે બધા ભાગી જતા એટલે રોજર સ્કંક જે છે એ તો એકલો જ ત્યાં આગળ ઊભો રહેતો. એન્ડ ટુ લિટલ રાઉન્ડ ટીયર્સ વુડ ફોલ ફ્રોમ હિઝ આઈસ. અને એની આંખોમાંથી આંસુ પડવા લાગતા, કેમ કે એ પોતે ઉત્સાહથી ખુશીનો માર્યો બધાની સાથે રમવા જતો, પણ બધા તો ભાગી જતા એને ખીજવીને કે હિયર કમ્સ રોજર સ્ટિંકી સ્કંક. બરાબર. ધ કોર્નર્સ ઓફ જોઝ માઉથ drooped down and her lower lip bent forward as she traced with a forefinger along the side of her nose the course of one of Roger Skunk's tears. હવે આ નાનકડું બાળક હોય અને એ રોવા જેવું થઈ જાય તો એનો ચહેરો કેવો થાય? બરાબર, કે એની એક સાઈડ ડ્રૂપ ડાઉન થઈ જાય, આમ ચીમળાઈ જાય, બરાબર. અને જે લોઅર લિપ હોય એ બેન્ટ ફોરવર્ડ થઈ જાય, એટલે કે નીચેનો જે હોઠ હોય એ અંદરની તરફ વયો જાય. એટલે કે બાળક જે છે એ રોવાની તૈયારી કરતું હોય, બરાબર, રોવામાં જ હોય, તો એનો ચહેરો કેવો થઈ જાય? એવો અહીંયા જોનો ચહેરો થઈ ગયો. કેમ કે એને કોની દયા આવે છે? રોજર સ્કંકની એને દયા આવે છે, બરાબર. એટલે એનો ચહેરો પણ રોવા જેવો થઈ જાય છે. વોન્ટ હી સી ધ આઉલ? શી આસ્ક્ડ ઇન અ હાઈ એન્ડ ફેઇન્ટલી રફન્ડ વોઇસ. રફન્ડ વોઇસ એટલે થોડાક ઘોઘરા અવાજે બોલે છે કે વોન્ટ હી સી ધ આઉલ? વિલ હી નોટ સી ધ આઉલ લાઈક દેટ. એટલે વિલ હી નોટ એનું આ શું ટૂંકું રૂપ છે, વિલ નોટનું શોર્ટ ફોર્મ. વોન્ટ હી સી ધ આઉલ એ કે શું તે આઉલને નહીં મળે? તેણે આવું પૂછ્યું. કોને પૂછ્યું? એના પિતાજીને, જેકને. બહુ ધીમા અવાજે અને રફ અવાજમાં, ઘોઘરા અવાજે. સિટિંગ ઓન ધ બેડ સાઇડ હર, જેક ફેલ્ટ ધ કવર્સ ટગ એઝ હર લેગ્સ સ્વિચ ટેન્સલી. હવે તેણીના જે પગ હતા ને, જોના પગ, થોડાક આમ હલ્યા, બરાબર. કારણ કે આજે આ રોજર સ્કંકની વાત સાંભળીને જોનું એક તો રોવા જેવું આમ ચહેરો થઈ જાય છે, ઉદાસીનતાથી ભરેલો, અને પછી ધીમા અવાજે કહે છે કે તો શું એ આઉલને નહીં મળે? એમ કહેતા એ થોડીક હલે છે. એટલા માટે આજે જેકને પણ એવું અહેસાસ થાય છે કે જોના લેગ થોડાક હલ્યા. હી વોઝ પ્લીઝડ વિથ ધીસ
હવે જેક જે હતો એ આનાથી ખુશ થઈ ગયો. શેનાથી ખુશ થઈ ગયો? આ કહાની જે તે સંભળાવતો હતો ને એનાથી એ ખુશ થઈ ગયો કે પ્લીઝડ વિથ મોમેન્ટ હી વોઝ ટેલિંગ હર સમથિંગ ટ્રુ. એ પણ એમ ખુશ થઈ ગયો કે એ પણ એને કંઈક સાચી કહાની સંભળાવી રહ્યો હતો એ જાણીને. સમથિંગ શી મસ્ટ નો, એવી કંઈક વસ્તુ કે જે તેણીને ખબર હોવી જ જોઈએ. એન્ડ હેડ નો વિશ ટુ હરી ઓન. અને હવે જેકને કાંઈ બહુ જલ્દી વાર્તા કહેવાની ઉતાવળ નહોતી, કેમ કે હવે આમ એવું કહી શકીએ કે એને પણ થોડીક એવી આશા છોડી દીધી કે જો સૂઈ જાય, કેમ કે હવે એને પણ એમ લાગ્યું કે સાચી કહાની પોતે સંભળાવી રહ્યો છે અને હવે આ વાર્તા આગળ ચાલવી જ જોઈએ. બટ ડાઉનસ્ટેર્સ એ ચેર સ્ક્રેપ્ડ એટલે હલનચલન થઈ. ખુરશીનો કંઈક હલવાનો અવાજ આવ્યો. બરાબર, ડાઉનસ્ટેર નીચેની બાજુએ ખુરશીના હલવાનો અવાજ આવે છે. એન્ડ હી રિયલાઇઝડ હી મસ્ટ ગેટ ડાઉન ટુ હેલ્પ ક્લેર પેઇન્ટ ધ લિવિંગ રૂમ વુડવર્ક. હવે જો આ ક્લેર આ ફોર્થ કેરેક્ટર છે. જેક હસબન્ડ છે, ક્લેર એની વાઈફ છે, જો એની ડોટર છે અને બોબ એનો પુત્ર છે. બરાબર, તો 4 કેરેક્ટર છે આ લેસનની અંદર. તો નીચેની તરફ જે છે એ જે ક્લેર જે છે, બરાબર, એ શું કરી રહી હતી? થોડુંક પેઇન્ટિંગ વર્ક કરી રહી હતી એના લિવિંગ રૂમની અંદર. વેલ હી વોકડ અલોંગ વેરી સેડલી એન્ડ કેમ ટુ અ વેરી બિગ ટ્રી. હાય કે હવે જો એ કહાની તરફ પાછો આવે છે જેક. એ શું કહે છે? ઓલી એ પૂછ્યું ને જોએ કે શું તે આઉલની પાસે ન ગયો, આઉલને ન મળ્યો? તો હવે જેક જે છે એ વાર્તા તરફ આગળ વધે છે કે હા, હી વોકડ અલોંગ વેરી સેડલી, બહુ ધીરે ધીરે ઉદાસીનતાથી ગયો. એન્ડ કેમ ટુ અ વેરી બિગ ટ્રી, મોટા ઝાડ પાસે આવ્યો. એન્ડ ઇન ધ ટીપ ટોપ ઓફ ધ ટ્રી વોઝ એન ઇનોર્મસ વાઇઝ આઉલ. આઉલ છે પણ કેવું છે? વાઇઝ છે, મતલબ ડાયું, ચતુર મીન્સ ક્લેવર, ઇન્ટેલિજન્ટ આઉલ છે. એ શું કહે છે ત્યાં જઈને? ગુડ, એ કે સરસ. એ કે જોઈએ આગળ શું થાય છે. મિસ્ટર આઉલ, રોજર સ્કંક સેડ. હવે રોજર સ્કંકે કહ્યું, શું કહ્યું? કે મિસ્ટર આઉલ, ઓલ ધ અધર લિટલ એનિમલ્સ રન અવે ફ્રોમ મી બિકોઝ આઈ સ્મેલ સો બેડ. શું કહે છે કે રોજર સ્કંકે કહ્યું કે મિસ્ટર આઉલ, બધા જ લિટલ એનિમલ્સ રન અવે, ભાગી જાય છે મારાથી, કારણ કે હું બહુ ગંધાવ છું, બદબુ આવે છે મારા શરીરમાંથી. સો યુ ડુ, એ કે હા, એ કે એ તો બરાબર છે. ધી આઉલ સેડ. આઉલે શું કહ્યું? કે હા, એ તો સાચી જ વાત છે, તું ગંધા જ છો. એ કે વેરી વેરી બેડ, એ કે બહુ બદબૂદાર, મતલબ બહુ ખરાબ ગંધ મારો છો. વોટ કેન આઈ ડુ? રોજર સ્કંક સેડ એન્ડ હી ક્રાઇડ વેરી હાર્ડ. તો રોજર સ્કંક હવે શું કહે છે કે પણ હું શું કરી શકું? એ કે હું ગંધાવ છું એ તો નક્કી છે, ઓકે, પણ હું શું કરી શકું? એમ કરીને એ રડવા લાગે છે. ધ વિઝર્ડ જો shouted and sat right up and a little golden book spilled from the bed. હવે હજી તો રોજર સ્કંકે જ પૂછ્યું છે આઉલને કે હવે હું શું કરી શકું? એમ હું ગંધાવ છું એ તો નક્કી જ છે. તો વિઝર્ડ એવું જો જે છે એ વચ્ચેથી જ રાડ નાખે છે. એ કે વિઝર્ડ એટલે એનો મતલબ એમ થયો કે તું વિઝર્ડ પાસે જા, આ એક સોલ્યુશન બતાવે છે. બરાબર ને? એવું વચ્ચેથી કોણ બોલી ઉઠે છે? જો બોલી ઉઠે છે. તો જેક એને શું કહે છે? નાઉ જો, ડેડી ઇઝ ટેલિંગ ધ સ્ટોરી, ડુ યુ વોન્ટ ટુ ટેલ ડેડી ધ સ્ટોરી? નાઉ જો એ શું કહે છે? જો, એ કે જો મીન્સ એની દીકરીનું નામ છે. ડેડી ઇઝ ટેલિંગ ધ સ્ટોરી, ડેડી વાર્તા કહી રહ્યા છે. તું એવું ઈચ્છે છો કે તું ડેડીને વાર્તા કેમ? નો યુ મી, એ કે ના, એ કે તમે મને, એ કે વાર્તા કયો. એટલે એનો મતલબ શું થયો કે જો એના ડેડીને કહે છે કે ના, હું તમને ન કહું પણ તમે મને કહો. ધેન લાઈ ડાઉન એન્ડ બી સ્લીપી.
તો પછી કે તું આડી પડ સૂઈ જા, કેમ કે જો જે છે ને એ બોલે ને કે વિઝર્ડ વિઝર્ડ એમ કરીને એ પોતે ઊભી થઈ ગઈ હતી, પથારીમાંથી બેઠી થઈ ગઈ હતી. એટલે જેક કહે છે કે ભાઈ હું વાર્તા તને કહું છું, તું મને કે એવું તું ઈચ્છે છો તો એમ કર. તો જો શું કહે છે કે ના તમે મને કહો. તો જેક કહે છે કે તો પછી તું સૂઈ જા, આડી પડ અને સૂવાની ટ્રાય કર. Her head relapsed onto the pillow and she said, out of your head. Her head relapsed onto the pillow. અને એનું જે માથું હતું એ પાછું પિલો તરફ એટલે કે ઓશિકામાં મતલબ એ મૂકી દે છે, ઓશિકા ઉપર રાખી દે છે. વેલ ધ આઉલ થોટ એન્ડ થોટ. હવે એ કે આઉલે વિચાર્યું, ઓલાએ તો કહી દીધું જોએ રોજ સ્કંકે એનો પ્રોબ્લેમ કે ભાઈ મારા શરીરમાંથી બદબુ આવે છે, મારે શું કરવું જોઈએ. તો આજે આઉલ જે છે એ વિચારે છે. એટ લાસ્ટ હી સેડ, વાય ડોન્ટ યુ ગો ટુ સી ધ વિઝર્ડ. અને એ બહુ વિચારે છે અને છેલ્લે એમ કહે છે કે તો પછી તું કે વિઝર્ડ પાસે શા માટે નથી જતો. એટલે એનો મતલબ એમ થયો કે વિઝર્ડ જે છે એ તારો પ્રોબ્લેમ સોલ્વ કરશે, એવું એણે કહ્યું. ડેડી, વોટ આર મેજિક સ્પેલ્સ રિયલ. હવે જો જે છે ને એ એને પ્રશ્ન કરે છે. કોને પ્રશ્ન કરે છે? આને, જેકને. શું કહે છે કે આ જે જાદુઈ સ્પેલ હોય છે, બધા જાદુ ટોણા જે કરીએ ને બધા જાદુ મંત્રોની બધું, એ સાચું હોય છે. ધીસ વોઝ અ ન્યૂ ફેઝ. આ તો કંઈક નવીન હતું. જસ્ટ ધીસ લાસ્ટ મંથ એ રિયાલિટી ફેઝ. હા, હવે જો જે છે ને એ આવા બધા પ્રશ્નો પૂછે છે કે શું આવા જાદુ ટોના સાચા હોય છે. પછી શું થયું હોય છે? વેન હી ટોલ્ડ હર સ્પાઈડર્સ ઇટ બગ્સ, શી ટર્ન ટુ હર મધર એન્ડ આસ્ક, ડુ દે રિયલી. હવે ગયા મહિને જ તે એક જાતનું રિયાલિટી ફેઝ એમ કે વાસ્તવિકતા થયેલી કે જ્યારે તેણે એને કહ્યું ને એમ કે સ્પાઈડર્સ હોય ને એ બગ્સ ખાઈ જાય, પેલા કીડા મકોડા હોય ને માકડ ટાઈપના એ. તો તેણી તેના મમ્મી પાસે ગઈ અને કીધું કે શું એ લોકો ખરેખર આ રિયાલિટી છે કે એ બધા એ ખાઈ જાય. એન્ડ વેન ક્લેર ટોલ્ડ હર ગોડ વોઝ ઇન ધ સ્કાય એન્ડ all around them, she turned to her father and insisted with a sly yet eager smile, is he really? હવે એના મમ્મીએ એને એકવાર એમ પણ કહેલું કે ભાઈ ભગવાન બધે જ છે, ઈશ્વર દરેક જગ્યાએ છે, આકાશમાં પણ છે અને આપણી આજુબાજુ બધે જ છે. તો તેણી તેના પિતાજી પાસે ગઈ અને તેણીએ એને આગ્રહ કર્યો જણાવવા માટેનો કે શું આ રિયાલિટી હોય છે, રિયલી છે કે ભાઈ ઈશ્વર ભગવાન ગોડ બધે જ છે. એટલે અહીંયા એવું થાય છે વિદ્યાર્થી મિત્રો, જુઓ કે આ જે છે બાળકને આપણે ગમે ત્યારે ગમે તે વસ્તુ કહીએ તો એ હકીકતમાં એના પર બહુ ઇમ્પેક્ટ કરતું હોય છે, અસર કરતું હોય છે. તો અહીંયા એવી જ રીતે વાત થયેલી અને જે કે કહી દીધું કે ભાઈ આમ છે, આ જે સ્પાઈડર હોય બધા બગ ખાઈ જાય. તો એના મમ્મીને પૂછે છે કે આ સાચું હોય? એના મમ્મી કહે છે કે ઈશ્વર ગોડ બધે જ છે. તો એ એના પિતાજીને પૂછે છે કે શું સાચી વાત છે, બધે જ છે? એટલે અહીંયા એક એ વાત પણ છે કે આવી બધી જે વાતો કરીએ છીએ આપણે બાળકોને એના પર અસર કરતું હોય છે. દે આર રિયલ ઇન સ્ટોરીઝ, જેક આન્સર્ડ કર્ટલી. હવે જોએ શું પૂછ્યું હતું કે મેજિક સ્પેલ હોય એ શું રિયલી હોય? ત્યારે જેક એને શું કહે છે કે હા, વાર્તામાં તો આવું બધું કે સાચું જ હોય કે શી હેડ મેડ હિમ મિસ અ બીટ ઇન ધ નરેટિવ. હવે જેક જે છે એ પોતે નરેશન કરી રહ્યો હતો ને અહીંયા કે ભાઈ આવી રીતના આમ ગંધાતો હતો અને એક દિવસ એ આઉલ પાસે ગયો અને આઉલ ત્યાં તો વચ્ચે ઓલી જો બોલી ઉઠે છે કે એને વિઝર્ડ પાસે જવાનું કે એક ત્યારે, અને બીજું કે અત્યારે આઉલ વિચારીને એને કહે છે કે તું વિઝર્ડ પાસે જા. ત્યારે પણ જો એને સવાલ કરે છે કે આ બધા મેજિક સ્પેલ સાચા હોય? તો એ પ્રશ્નથી જેક જે છે એ પોતાનું નરેશન ચૂકી જાય છે, એટલે કે એને જે કહેવું હોય ને એક ભૂલી જાય એમ એના માટે થાય છે. ધ આઉલ સેડ, ગો થ્રુ ધ ડાર્ક વુડ્સ અંડર ધ એપલ ટ્રીઝ ઇન ટુ ધ સ્વામ્પ ઓવર ધ ક્રીક. આ આઉલ જે છે, આઉલ એને સરનામું આપે છે. જો હવે એ કેવી રીતે સરનામું આપે છે ફ્રેન્ડ્સ કે ભાઈ તું જા
એક ઘણા જંગલોમાં ડાર્ક એટલે અંધારા જંગલોમાંથી જા, પછી એપલ ટ્રીની નીચે થઈને જા, અને દલદલ, સ્વેમ્પ એટલે દલદલ, ઓલું જે ગારો ને એવું બધું હોય ને, ચીકણું એકદમ કે જેમાં આપણે ખૂતી જઈએ, આપણે સ્ટક થઈ જઈએ, બરાબર, એવામાં થઈને તું ઓવર ધ ક્રીક એટલે કે ક્રીક એટલે એક જાતની નદી, એની ઉપર થઈને જા. તો જો પૂછે છે વોટ્સ અ ક્રીક, શું પૂછે છે જો અહીંયા ક્વેશ્ચન, એ કે આ ક્રીક શું છે, ત્યારે જેક એને કહે છે, શું કહે છે જેક, કે ભાઈ ક્રીક જે છે, વોટ ઇઝ ક્રીક, તો જેક શું કહે છે, અ લિટલ રિવર, એક નાનકડી એવી નદી, ઓવર ધ ક્રીક એન્ડ ધેર વિલ બી ધ વિઝર્ડ્સ હાઉસ, નદી ઉપર થઈને જા અને એક ઘર આવી જશે, વિઝર્ડનું ઘર આવી જશે, એન્ડ ધેટ ઇઝ ધ વે રોજર સ્કંક વેન્ટ, એન્ડ પ્રીટી સૂન હી કેમ ટુ અ લિટલ વ્હાઇટ હાઉસ, એન્ડ હી રેપ્ડ ઓન ધ ડોર. રેપ્ડ ઓન ધ ડોર એટલે દરવાજો ખખડાવવો, રેપ્ડ ઓન ધ ડોર મીન્સ દરવાજો ખખડાવવો. અને આ રીતે જે આઉલે એને એડ્રેસ આપ્યું હતું ને એ રીતે પોતે જાય છે, અને અંતે એક ઘરે પહોંચે છે. વ્હાઇટ હાઉસ હોય છે. વ્હાઇટ હાઉસ એટલે પાછું અમેરિકાના પ્રાઇમ મિનિસ્ટરનું નહીં હો, વ્હાઇટ હાઉસ બરાબર ને વિદ્યાર્થી મિત્રો, આ તો વ્હાઇટ હાઉસ મતલબ વિઝર્ડનું વ્હાઇટ હાઉસ. અને ત્યાં આગળ જઈને એ દરવાજો ખખડાવે છે. જેક રેપ્ડ ઓન ધ વિન્ડો સીલ, જે દરવાજાની ઘંટડી હોય ને, દરવાજાની એક ડેલો હોય, એમાં એક સાંકળ રૂપે હોય ને, એને વિન્ડો સીલ કહેવાય, ડેલો કહીએ ને આપણે એ. એન્ડ અંડર ધ કવર્સ જોઝ ટોલ ફિગર clenched in an infantile thrill. જેક રેપ્ડ ઓન ધ વિન્ડો સીલ, આ જેક પોતે આવી રીતના ખખડાવે છે. એન્ડ અંડર ધ કવર્સ જોઝ ટોલ ફિગર ક્લેન્ચ ઇન એન ઇન્ફન્ટાઇલ થ્રિલ, અને એની નીચે, કવરની નીચે મતલબ આ જે ચાદર ઓઢીને કે જેમ સૂતી હતી, તો એમાં જે જો હતી એનું એક ઇન્ફન્ટાઇલ થ્રિલ એને જાગી, એટલે કે બાળકમાં કેવો રોમાંચ જાગે. એના પિતાજી આવી રીતના ખખડાવવાનો અવાજ કરે તો એનામાં એક બાળક જેમાં જેવો રોમાંચ જાગે ને એવો રોમાંચ જાગે છે. And then a tiny little old man came out with a long white beard and a pointed blue hat and said, હવે જો આ એનું વર્ણન આપ્યું છે, હિયર વી હેવ બીન ગિવન ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધેટ વિઝર્ડ. હી ઇઝ એન ઓલ્ડ મેન, તે ઘરડો માણસ છે, બરાબર. પછી એની મોટી લાંબી એવી સફેદ દાઢી છે, અને એક બ્લુ હેટ એ પહેરે છે, પોઇન્ટેડ એટલે અણિયાળી, બરાબર. એ વિઝ વોટ્સ ધીસ, એની ભાષામાં કહે છે જો વોટ્સ ધીસ, આ શું છે એ કે વોટ્સ વોન્ટ. વોટ્સ વોન્ટ મતલબ શું તારે જોઈએ છે. યુ સ્મેલ ઓફુલ, એ કે તું તો બહુ બદબુ મારે છો. વિઝર્ડ એને જુઓ, જોતા જ ઓળખી જાય છે કે આને તો કેવી ગંધ આવે છે એના શરીરમાંથી. ધ વિઝર્ડ્સ વોઇસ વોઝ વન ઓફ જેક્સ ઓન ફેવરિટ ઇફેક્ટ્સ. હવે જે વિઝર્ડ હતી ને એને જે વોઇસ હતો ને એ વોઝ વન ઓફ જેક્સ ઓન ફેવરિટ ઇફેક્ટ્સ. હી ડીડ ઇટ બાય સ્ક્રન્ચિંગ અપ હિઝ ફેસ and somehow winning through his eyes. Winning through his eyes. He did it by scrunching up his face and somehow winning through his eyes, which felt for the interval roomy. He felt being an old man shoot at him. હવે આજે વિઝર્ડે જે પ્રકારનો અવાજ કર્યો ને કે આ શું છે ને શું તું કેવું ગંધા છો ને, એવો જ પ્રકારનો આજે જેકે પોતાનો ચહેરો બગાડતા, સ્ક્રન્ચિંગ અપ હિઝ ફેસ હોય એનો ચહેરો બગાડતા, અને એવી રીતને એમ એની આંખોને એવી રીતે આમ ઇફેક્ટ આપતા એણે કહ્યું. વિચ ફેલ્ટ ફોર ધ ઇન્ટરવલ રૂમી, હી ફેલ્ટ બિંગ એન ઓલ્ડ મેન શૂટેડ હિમ. એને એવું લાગ્યું કે ઓલ્ડ મેન હોય એને આ રીતે શૂટ થશે, બરાબર. એને ઓલ્ડ મેન કેમ કરતો હોય જે રીતે, એવી જ રીતે એણે આમ એક્શન કરીને બતાવ્યું. આઈ નો ઇટ, રોજર સ્કંક સેડ. હા એ કે મને ખબર છે એ કે એન્ડ ઓલ ધ લિટલ એનિમલ્સ રન અવે ફ્રોમ મી. એટલે કે ઓલા એ કહ્યું ને વિઝર્ડે કે તું તો બહુ બદબુ મારો છો, તો રોજર સ્કંક કહે છે કે હા ભાઈ મને ખબર છે એ કે, અને બધા જ એનિમલ્સ મારાથી ભાગી જાય છે. ધ ઇનોર્મસ વાઇઝ ઓલ સેડ
યુ કુડ હેલ્પ મી. ઇનોર્મસ વાઇઝ, ઇનોર્મસ વાઇઝ એટલે આઉલની માટે કેવો શબ્દ વાપર્યો છે કે ઇનોર્મસ વાઇઝ, એટલે કે એ તો બહુ હોશિયાર છે. એવી બહુ હોશિયાર આઉલે મને કહ્યું કે યુ કુડ હેલ્પ મી, તમે મને મદદ કરી શકો છો. એ કે વેલ મે બી, હા કે કમ ઓન ઇન, અંદર આવી જા, ડોન્ટ ગેટ ટુ ક્લોઝ, પણ હા કે જોજે બહુ પાસે નહીં આવતી. નાવ ઇનસાઇડ, જો there were all these magic things all jumbled together in a big dusty heap because the wizard did not have any cleaning lady. હવે એમ કરીને વિઝર્ડ જે છે એ એને અંદર બોલાવી લે છે. કોને બોલાવી લે છે? રોજર સ્કંકને. રોજર સ્કંક અંદર આવી જાય છે, બરાબર. હવે અંદર જે છે એ તો બધી જ વસ્તુઓ કેવી પડેલી છે? જમ્બલ ટુગેધર, એટલે કે આમ શેરભેળ થયેલી, એકબીજાની સાથે મિક્સ થઈ ગયેલી, ભેગી થઈ ગયેલી, આમ ઢગલો થઈને, એક મોટા ધૂળવાળા ઢગલામાં બધી વસ્તુ ભેગી થયેલી, અને બધી જ વસ્તુ આઈની આઈ જ છે, બરાબર. એનું ઘર જે છે એ અસ્તવ્યસ્ત છે, કારણ કે વિઝર્ડને કોઈ ક્લિનિંગ લેડી નથી કે એનું ઘર સાફ કરે. વાય, શા માટે નથી કે વાય? બિકોઝ હી વોઝ અ વિઝર્ડ એન્ડ અ વેરી ઓલ્ડ મેન. એટલા માટે નહોતી કે એ વિઝર્ડ હતો અને કેવો હતો પાછો? બહુ ઓલ્ડ મેન. ઓલ્ડ મેન મીન્સ વેરી ઓલ્ડ મેન હતો, એટલા માટે એને શું નહોતું? શું નહોતું એને? લેડી, મતલબ કે ઘરની સાફ સફાઈ કરવા માટે કોઈ લેડી ન હતી. વિલ હી ડાય, શું તે મરી જશે? નો, વિઝર્ડ્સ ડોન્ટ ડાય. હવે જો એને પ્રશ્ન પૂછે છે, કેમ કે એને તો એમ થાય ને કે ઓલ્ડ હોય તો એ મરી જશે, એટલે એને પૂછે છે કે શું એ મરી જશે? તો જેક કહે છે ના, વિઝર્ડ્સ મરતા નથી. વેલ, હી rummaged around and found an old stick called a magic wand and asked Roger Skunk what he wanted to smell like. હવે ઘરમાં આમથી તેમ આટા મારે છે, રૂમેજ અરાઉન્ડ, બધું વીખે છે. આપણે કેમ કંઈક શોધવા માટે વીખતા હોય ને, એ રીતે બધું વીખે છે. અને એક એને જૂની એક લાકડી મળે છે, જાદુઈ લાકડી, મેજિક વોન્ડ. અને રોજર સ્કંકને પૂછે છે કે એને કેવું હવે એના શરીરમાંથી સુગંધ આવે એવું ગમશે. કઈ સુગંધ આવે એ એને ગમશે? રોજર થોટ એન્ડ સેડ રોઝીસ. હવે રોજરને તો મજા આવી જાય છે, એ વિચારે છે, એ તો એકદમ વિચારે છે, અને છેલ્લે કહે છે કે હા એ કે રોઝીસની સ્મેલ આવે ને ગુલાબ જેવી, એવી કરી દો એ કે. યસ, ગુડ, જો સેડ સ્મગલી, એટલે કે કંઈક આમ ચાલાકીથી, આમ જેને કહેવાય ને ખુશીથી જો કહે છે કે હા એ કે એ તો સારું કહેવાય. જોને વધારે રસ પડે છે. જેક ફિક્સ્ડ હર વિથ અ ટ્રાન્સ લાઇક ગેઝ એન્ડ ચાન્ટેડ ઇન ધ વિઝર્ડ્સ એલ્ડરલી ઇરિટેબલ વોઇસ. હવે આમ કેમ આપણે જાદુ ટોના કરતા હોય ને ઓલા વ્યક્તિને આપણે એમ કહે ને કે એક ધારી નજર રાખ મારી કોર, આંખ પટપટાવતો નહીં, એવી જ રીતે જેક જે છે ને એ જોને ફિક્સ કરી દે છે. ટ્રાન્સ લાઇક ગેઝ, કે એની ઉપર એની કંઈક અસર થતી હોય, જાદુ કરતો હોય ને જેક, અને જોને કેમ એની સામે એક ધારું જોતી હોય, એવી નજરથી એ જે જોને બાંધી દે છે. અને ચાન્ટેડ કરે છે, એટલે કે મંત્રોચ્ચાર કરે છે. ઓલા વિઝર્ડ કેમ મંત્રોચ્ચાર કરે, એવા શબ્દો બોલે છે. જો કેવા બોલે છે? આબ્રાકાડાબ્રી, હોકસ પુ, રોજર સ્કંક, હાઉ ડુ યુ ડુ, રોઝીસ બોઝીસ, પુલ એન ઇયર, રોજર સ્કંક યુ નેવર ફિયર, બિંગો. આ પ્રકારનું એ જાતના ગિબ્રિશ વર્ડ્સ કહેવાય આને, કે જે સમજાય નહીં તેવા વર્ડ્સ, બરાબર, એવા શબ્દો બોલે છે. અને એ રોજર સ્કંકને પછી શેમાં ફેરવી નાખે છે? બદબૂદારમાંથી ખુશ્બુદારમાં, એટલે કે એના શરીરમાંથી પછી ખુશ્બુ આવે. તો સ્ટુડન્ટ્સ, I hope you enjoyed this lesson. It's very interesting lesson. As we will move on, there will be more and more interest in this lesson, I am sure. બરાબર છે. તો આજે આપણે એટલે સુધી રાખીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ જઈશું. અને આની પહેલાંના લેસન એનિમી સુધીના એક્સરસાઇઝ જે છે, આઈ હોપ કે તમે બધાએ ફેરબુકમાં લખી નાખી હશે, રેફરન્સ બુકની મદદથી. ક્વેશ્ચન આન્સર પણ તમે વાંચતા હશો, પાકા કરતા હશો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સો નાવ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.